નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર સંકુલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતનું ચેપ્ટર નંબર 3 ભાગ 2ની શરૂઆત કરવાના છીએ। તો આપણે ચેપ્ટર છે લેખનમ એટલે લેખન કરવું। તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 1ની અંદર આપણે માહિતી મેળવી હતી કે સંસ્કૃત ભાષાનું મહત્ત્વ, વર્ણ પરિચય અને જે વર્ણ છે, જે અક્ષર છે એને કઈ રીતે લખી શકાય એ આપણે બોર્ડ ઉપર તમને બતાવ્યું હતું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1નું રિવિઝન કરીને ભાગ 2ની આપણે શરૂઆત કરીએ। તો આપણે ભાગ 1માં આપણે જોયું હતું કે સંસ્કૃત ભાષાનું મહત્ત્વ શું છે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયની અંદર સંસ્કૃત ભાષાનું ખૂબ જ મહત્ત્વ હતું। દેશ વિદેશના લોકો આપણા દેશની અંદર સંસ્કૃત ભણવા માટે આવતા હતા અને પોતાના બુદ્ધિ અનુસાર એ લોકોને અહીં પ્રવેશ પણ મળતો। તો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષા એ દેવોની ભાષા માનવામાં આવે છે અને બધી ભાષાઓની જનની માનવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે રાષ્ટ્રભાષા છે એ દેવનાગરી લિપિમાં લખાયેલી છે। તો દેવનાગરી લિપિ એટલે કોઈ પણ શબ્દ હોય અને શબ્દો પર જે શિરોરેખા કરવામાં આવે એને દેવનાગરી લિપિ કહેવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ, સત્યમેવ જયતે। પછી તમને જણાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો, વર્ણ પરિચય। આપણે લેખનમાં જોયા હતા વર્ણ પરિચય એટલે શું? વર્ણ એટલે અક્ષર। તો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષાની અંદર 13 સ્વર અને 33 વ્યંજન છે। 13 સ્વર અને 33 વ્યંજન છે। એમાં 13 અને 33 ભેગા થાય તો કુલ 46 અક્ષર થાય। તો આ અક્ષર એટલે વર્ણ। તો વિદ્યાર્થી મિત્રો, એમાં સ્વરના કુલ 3 પ્રકાર છે। સ્વર એટલે શું? જેનું ઉચ્ચારણ સર્વત્ર રીતે થઈ શકતું હોય એને સ્વર કહેવામાં આવે છે। સ્વરની કુલ સંખ્યા કેટલી છે? 13 છે। એના પ્રકાર છે 3। એક તો હસ્વ સ્વર, દીર્ઘ સ્વર અને સંધિ સ્વર। પછી વ્યંજન વિદ્યાર્થીઓ આવશે, જેનું ઉચ્ચારણ કરતી વખતે સ્વરની સહાય લેવી પડે। જેનું ઉચ્ચારણ કરતી વખતે સ્વરની સહાય લેવા પડે અને વ્યંજન કહેવામાં આવે છે। વ્યંજનના કુલ 5 પ્રકાર છે। એક સ્પર્શ વ્યંજન, પછી અર્ધસ્વર વ્યંજન, અનુનાસિક વ્યંજન, સંયુક્તાક્ષર વ્યંજન અને વિસર્ગ। પછી તમને જણાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો કે એમાં અક્ષર છે, અક્ષરનું લેખન કઈ રીતે કરી શકાય એ આપણે જોયું હતું। તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 2ની અંદર આપણે જોવાના છે સ્વાધ્યાય। સ્વાધ્યાયની અંદર અનુલેખન કરવાનું છે। જે વાક્યો આપેલા, જે શબ્દો આપેલા છે એનું આપણે અનુલેખન કરવાનું છે, પણ એ શબ્દનો પરિચય આપણે મેળવીશું। તો દરેક વિદ્યાર્થી મિત્રો અહીં બોર્ડ ઉપર ધ્યાન આપો। જો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 ભાગ 2નું સ્વાધ્યાય, નીચે આપેલા શબ્દનું અનુલેખન કરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં કુલ 10 શબ્દો આપવામાં આવેલા છે। આ જે 10 શબ્દો છે એ ચિત્ર પદ્ધતિમાં આવી ગયેલા છે, એટલે આપણે એનો અર્થ પણ આપણને આવડતો હોવો જોઈએ। આ જે શબ્દો છે એના એ જ લખવાના છે, પણ આપણે શબ્દનો પરિચય પણ મેળવવાનો છે। જુઓ, નકુલહ, તો આ જે બે ટપકા હોય એને વિસર્ગ કહેવામાં આવે। જેનું ઉચ્ચારણ હ થતું હોય એટલે કહેવાય વાંચાય નકુલહ। શું વાંચાય? નકુલહ। આપણે એનો અર્થ થાય નોળિયો, બરાબર? તો આપણે અનુલેખન કરીએ નકુલહ। જે શબ્દ છે એનું એ જ આપણે બાજુમાં લખવાનું હોય છે સારા અક્ષરે। ખ્યાલ આવ્યો? પછી લખેલું છે વૃષભ, બરાબર? વૃષભ એટલે એનો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો બળદ। વૃષભનો અર્થ થાય બળદ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં એ પણ ધ્યાન આપજો, નકુલહ એમાં અ ઉચ્ચારણ થાય છે એટલે અ આકરણ કહેવાય, પુલ્લિંગ અ આકરણ કહેવાય। શું કહેવાય? પુલ્લિંગ અ આકરણ। અ આકરણ આવતું હોય એ પુલ્લિંગ હોય, આ આકરણ આવતું હોય એ સ્ત્રીલિંગ હોય, બરાબર? તો અહીં શું છે? નકુલહ એટલે શું? પુલ્લિંગ અકારાંત છે, બરાબર? વૃષભ અકારાંત છે, બરાબર? એનું આવે પુલ્લિંગ અકારાંત છે। વસ્તુ હોય ને અકારાંત આવતું હોય તે નપુંસકલિંગ હોય। ખ્યાલ આવ્યો? હવે જો મંડુકહ, મંડુકહ તો અ આવે છે છેલ્લા,
એ છેલ્લો જે અક્ષર હોય એમાં અ ઉચ્ચારણ થાય છે એટલે શું આવશે? પુલ્લિંગ અકારાંત. અને અર્થ શું નીકળશે? દેડકો. આપણે અનુલેખન કરીએ મંડૂકઃ એનો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો દેડકો. પરીક્ષામાં ઘણી વખત શબ્દના અર્થ લખવાના આવતા હોય છે, બરાબર. હવે સ્થાલિકા લખેલો છે વિદ્યાર્થી મિત્રો, સ્થાલિકા આકારાંત છે, સ્ત્રીલિંગ આકારાંત છે. એનો અર્થ થાય તો થાળી થાય. પછી અનુલેખન કરી વિદ્યાર્થી મિત્રો થાલિકા છે, થાલિકા આવી રીતે. પછી જો વિદ્યાર્થીઓ વસ્ત્રમ, તો વિદ્યાર્થી વસ્ત્રમ છે આમાં અડધો છે પણ એ વસ્તુ છે એટલે હું નપુંસકલિંગ અઆક્રાંત કહેવાય છે. ભાઈ નપુંસકલિંગ અઆક્રાંત લખીએ આપણે એનો શબ્દ. વસ્ત્રમ એટલે વસ્ત્ર થાય, કાપડ થાય એટલે વિદ્યાર્થી મિત્રો, બરાબર. હવે જો ઔષધમ છે આ પણ નપુંસકલિંગ અકારાંત છે. ઔષધ એટલે ઔષધિ થાય, ઔષધમ. પછી જુઓ સંચિકા, સંચિકા એટલે ફાઇલ થાય વિદ્યાર્થી મિત્રો. સંચિકા એટલે ફાઇલ, સ્ત્રીલિંગ છે, બરાબર. આકરાંત એટલે સ્ત્રીલિંગ છે. પિંજઃ અઆકરાંત નપુંસકલિંગ, સ્વિચ થાય. પિંજમાં થઈ જાય મિત્રો સ્વિચ. પછી જે વિદ્યાર્થી મિત્રો સુગાલહ આપેલો છે, સુગાલહ આ પ્રાણી છે એટલે અઆકરાંત પુલ્લિંગ આવશે. સુગાલહ એટલે શું આવશે? શિયાળ. સુગાલહ. હવે જો વાનરહ એટલે શું અર્થ નીકળે? વાંદરો. વાનરનો થાય વાંદરો. સંખ્યા એટલે સંખ્યા જ કહેવાશે આનો, સંખ્યા. સસકઃ એટલે સસલો. સસકઃ એટલે વિદ્યાર્થી મિત્રો થાય અર્થ સસલો. સસકઃ આપણી ચેપ્ટર નંબર 2 માં પણ આવી ગયું હતું. હવે જો આ 5 નંબર છે પછી આવશે, બરાબર. હવે જો 2 નંબરમાં પ્રશ્ન 2 નીચે આપેલી પંક્તિઓનું અનુલેખન કરવાનું છે, સાથે સાથે એમાં આપણે માહિતી પણ મેળવવાની છે. જેવો સર્વ ભવંતુ સુખિનઃ ખૂબ જ પ્રસિદ્ધ વાક્ય છે, પંક્તિ છે. સર્વ ભવંતુ સુખિનઃ એટલે થાય બધા સુખીતા. સર્વે એટલે બધા, સુખીને એટલે સુખી, ભવંત થાવ. વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાનું ભાષાંતર આગળથી પણ થતું હોય, પાછળથી થતું હોય, વચ્ચેથી પણ થતું. જો આનું ભાષાંતર સર્વે એટલે બધા એટલે 1 નંબર, સુખીના એટલે સુખી, ભવંતુ એટલે થાવ, બધા સુખી થાવ. આવી રીતે ભાષાંતર થાય સંસ્કૃતની અંદર. ક્રમ જળવાતું ન હોય. આપણે અનુલેખન કરીએ સર્વે, સર્વે ભવંતુ, સર્વે ભવંતુ સુખિનઃ. આ જે સ્લોગન છે વિદ્યાર્થી પંક્તિ છે ઘણી જગ્યાએ, બરાબર, લખવામાં આવે છે. કોઈ દ્વાર પર લખવામાં આવે, કોઈ મંદિર ઉપર લખવામાં આવે, કોઈ બરાબર મકાન હોય ત્યાં લખવામાં આવે, બરાબર. સર્વે ભદ્રાણી પશ્યંતુ આ પણ જે પંક્તિ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. સર્વે એટલે બધા, ભદ્રાણી એટલે કલ્યાણકારી, ભવંત પશ્યંત એટલે જુઓ. એનો અર્થ થાય સર્વે બધાને કલ્યાણકારી જુઓ. સર્વે એટલે બધા, ભદ્રાને કલ્યાણકારી, પશ્યંતી એટલે જુઓ, બધાને કલ્યાણકારી જુઓ. આપણે અનુલેખન કરીએ સર્વે ભદ્રાણી, સર્વે ભદ્રાણી પશ્યંતુ, પશ્યંતુ બધાને કલ્યાણકારી જુઓ. હવે જો શારદેય નમઃ આ પણ આપણે ખૂબ જ આપણે હંમેશા વિદ્યાર્થી તરીકે છે એટલે આપણે હંમેશા શું છે સરસ્વતી માતાની ઉપાસના કરતા હોઈએ. એટલે શારદેય નમઃ, બરાબર, સરસ્વતી માતાને નમસ્કાર હો.
विद्यादेवी सरस्वती माता नमस्कार हो। शारदे नमः लखिए आप लेखन करिए शारदे नमः। पछी आपलू से वीणा पुस्तक धारणी। वीणा पुस्तक धारण करने એટલે કોણ? माता सरस्वती। लखिए आपने लेखन करिए वीणा पुस्तक धारिणी। वीणा पुस्तक धारणी। वीणा पुस्तक ने धारण करनारी। पछी जो प्रसन्ना बहू सर्वदा। हमेशा अपने कोई मोटा व्यक्ति वडीलो अपने एवं कहता है मतलब सर्व प्रसन्ना बहू सर्वदा बधा प्रसन्न रहो, बधा सुखी रहो, निरोगी रहो एवं अर्थ निकले। लखिए अपने अनुलेखन प्रसन्ना बहु सर्वदा। प्रसन्ना बहु सर्वदा। पछी जो नीचेना वाक्यों अनुलेखन करो 1 2 3 4 ने 5 आ जे वाक्यों से ये अपने पाठ नंबर 2 मांथी लेवामां आव्या छे। आपणे फक्त अनुलेखन करवानुं छे एमने माहिती मेळवी शब्दोनी। एकम वनम अस्ति आपणे खबर छे एक एटले एक वन जंगल अस्ति से एक जंगल से अनुलेखन करिए एकम वनम अस्ति एक वन से। पछी जो शशकः बीतः भवति। शशकः बीतः भवति। ससलू बीते एटले डरेलू से अथवा ससलू भयभीत थाय छे एम भाषांतर थाय। आपणे अनुलेखन करिए शशकः बीतः भवति। पछी जो सुगाल अनुधावती। सुगाल शियाळ। शियाळ पण दौड़े छे। देखिए सुगाल अनुधावती। शियाळ पण दौड़े छे। शशक वृक्ष समीपम आगच्छन्ति। शशक एटले ससलू वृक्ष समीपम वृक्षनी पासे अग्रसर आवे छे। ससलू वृक्षनी पासे आवे छे। आपणे अनुलेखन करिए शशकः वृक्ष समीपम आगच्छन्ति। ससलू वृक्षनी पासे आवे छे। हवे जो 5 नंबर शशक पलायनम करोति। पलायन એટલે ભાગી જવું બરાબર। લખીએ આપણે ઉલ્લેખન शशकः पलायनम करोति। तो विद्यार्थी मित्रों આપણે चैप्टर 3 जे स्वाध्याय से स्वाध्यायનું अनुलेखन कर्યું તે ઉપરાંત स्वाध्यायમાં જે કેટલાક જે શબ્દ આપવામાં આવેલા છે કેટલાક વાક્યો આપવામાં આવેલા છે એની પણ માહિતી મેળવી। તો વિદ્યાર્થી પહેલાં આને તમે સ્ક્રીનશોટ પાડી લો અને તમારે પાકી નોટમાં લખવાનું છે। હવે દરેક વિદ્યાર્થી મિત્રોનો સ્ક્રીનશોટ પડાઈ ગયો હોય એવી હું આશા ધરાવું છું। અહીંયા આપણે ચેપ્ટર 3 પૂર્ણ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો ફરીથી વિડીયો જોઈ સમજવાનો પ્રયત્ન કરજો। દરેક વિદ્યાર્થીને જય હિન્દ, જય ભારત।